અખંડ હિન્દુસ્તાનના આરાધ્ય દૈવત હિન્દવી સ્વરાજ્યના સંસ્થાપક શૌર્ય અને સ્વાભિમાનના પ્રતીક છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે આજે વડોદરા શહેર ભક્તિ અને સેવાભાવથી સરોબર બની ગયું. બરાનપુરા વિસ્તારમાં આવેલી શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડના પ્રાંગણમાં મહારાજની પ્રતિમાનો વિધિવત મહાઅભિષેક અને પૂજા અર્ચના બાદ શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા. પરંતુ આ ઉજવણી માત્ર પૂજા સુધી મર્યાદિત નહોતી. મહારાજના જીવન મૂલ્યોને સાકાર કરતા એક અનોખું સેવાકાર્ય પણ શરૂ કરવામાં આવ્યું. આવનારી ઉનાળાની તીવ્ર ગરમીમાં મૂગા પ્રાણી પક્ષીઓને પીવાનું પાણી સરળતાથી મળી રહે તે હેતુથી માટીના બાઉલ વિતરણ મહાઅભિયાનની શરૂઆત કરવામાં આવી. શહેરના ખંડેરાવ માર્કેટ 4 રસ્તા પાસે અંદાજે 2000 જેટલા માટીના કુંડા નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યા. અધ્યક્ષ ગૌરવ રમાકાંત પવડેએ જણાવ્યું કે શિવાજી મહારાજનો સંદેશ માત્ર સ્વરાજ્યનો નથી, પરંતુ જનકલ્યાણ અને પ્રકૃતિ પ્રત્યેની કરુણાનો પણ છે. આ રીતે શૌર્યની પ્રેરણા સાથે સેવા અને સંવેદનાનો સંદેશ આપતી આ ઉજવણી વડોદરામાં એક અનોખો ઉદાહરણ બની રહી. આજ રોજ હિન્દવી સ્વરાજ્યના સ્થાપક શ્રી છત્રપતિ શિવાજી મહારાજ એવા યુગ પુરુષ કે જેમને આજથી 400 વર્ષ પહેલાની વિચારધારા જે આજે આપની આજની સરકારો એને ફોલો કરવા જઈ રહી છે, એ વિચારોને આગળ લઈ જવા માટેના પ્રયત્નો કરી રહી છે. અને 400 વર્ષ પહેલા એમને માર્ગદર્શન આપનારી એમની માતા એટલે કે રાષ્ટ્રમાતા. હું આજકાલ લોકો રાષ્ટ્રપિતા જેમને કહે છે એમના વિશે મારે કશું કહેવું નથી, કે જેમને અહિંસાની વાત કરી છે. એકથી અહિંસાથી સ્વરાજ્ય કે હિન્દવી ભારત આઝાદ થયું નથી, પણ રાષ્ટ્રમાતા જીજામાતાએ છત્રપતિ શિવાજી મહારાજના પિતા શાહજી મહારાજ એમને એમના પુત્ર શિવાજી મહારાજને હિન્દવી સ્વરાજ્ય માટે ઘડાયું. ત્યારબાદ એમના પુત્ર સંભાજી મહારાજ, ધર્મવીર સંભાજી મહારાજ એવા યુગ પુરુષોને માર્ગદર્શન આપનારી નારી એમને રાષ્ટ્રમાતા કહેવાય. અને હું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે આ બાઉલ વિતરણનો કાર્યક્રમ આજથી ચાલુ કરેલો છે, જે આપણે અવિરત 3 એપ્રિલ એટલે કે છત્રપતિ શિવાજી મહારાજના નિર્વાણ દિન સુધી થવા જઈ રહેલો છે. તો આપના આર્મી બડોદરા ન્યૂઝના શ્રોતાઓને એક હાકલ કરું છું કે હાલમાં જે વહીવટકર્તાઓ કે જે અધિકારીઓ છે તેઓ પોતાના કાર્યથી વિખૂટા પડતા હોય કે રસ્તો ભૂલા પડતા હોય, પણ હું આપને એક હાકલ કરું છું કે જે વૃક્ષો વાવવા જોઈએ, જે આજે અહીંયા રોડ પર બી આપ જુઓ છો, તે વૃક્ષો ફક્ત પાણી ચૂસી લેવા છે. એ વૃક્ષો પોતે એ લોકો સ્વબૂલે છે કે ઓક્સિજન આપતા નથી ને ફળ આપતા નથી. તો આપના શ્રોતાઓને હાકલ કરું છું કે એવા વૃક્ષો લગાડો. આપણે સ્વયં પહેલા જાગૃતતા લાવીએ કે આપણા ઘરના આંગણે ફળવાળું વૃક્ષ લગાડીશું, જેથી આ મૂંગું પક્ષી કોઈના પર અપેક્ષિત ના રહે. જ્યારે એને ખાવાનો સમય કે એને ઈચ્છા હોય ત્યારે એને એનું પૂરતું પ્રમાણમાં ફળ મળી રહે. પાણી માટે આપણે કુંડા વિતરણ તો કરી જ રહ્યા છે. તેની જોડે આજથી 400 વર્ષ પહેલા તમારા શ્રોતાઓને બીજી હાકલ કરું છું કે એકવાર આપણા બાળકને છત્રપતિ શિવાજી મહારાજના રાયગઢ સ્થિત રાજધાની પર લઈ જાઓ. ત્યાં તમે લઈ જશો એટલે ખબર પડશે કે આજની સરકાર જે વિચાર કરી રહી છે 400 વર્ષ પહેલા ઘર ઘર શૌચાલય એ ત્યાં રાયગઢ પર છે. ત્યાં તમે જોશો બજાર પેટથી લઈને દરેક જગ્યા પર શૌચાલયો બનાવેલા છે. અને આજે આપણે જે વિચાર કરીએ છીએ કે પાણી બચાવો, વૃક્ષો વાવો, તો આજ તો 400 વર્ષ પહેલા છત્રપતિ શિવાજી મહારાજે એમના બાંધકામ પ્રમુખ હિરોજી ઇન્દુલકરને કીધેલું છે કે જ્યાં દિવાલોનું બાંધકામ થવાય છે, દિવાલ એટલે કે જ્યાં સંરક્ષણ દિવાલ, તો એક વૃક્ષ કાપો તો દ્વિગુણાંકમાં વાવો. અને જ્યાં કિલ્લાનો ઢળાંગ આવતો હોય ત્યાં પાણી ભેગું થાય ત્યાંથી પથ્થર કાઢો. એવા દીર્ઘદ્રષ્ટિવાળા રાજાનો આજે જન્મજયંતિ હોય તો આપના શ્રોતાઓને હાકલ કરું છું કે છત્રપતિ શિવાજી મહારાજ, ગુરુ ગોવિંદ સાહેબ, મહારાણા પ્રતાપ જેવા યુગ પુરુષોની જ્યારે જ્યારે જન્મજયંતિ હોય તો પોતાના આંગણે એક દીવો લગાડીને આને એક મોટો દિવાળી જેવો ઉત્સવ કરીએ, એવું આપના શ્રોતાઓને હાકલ કરું છું. એટલે પુણે એકવાર કે માટીના બાઉલમાં પાણી મૂકે અને પ્રયત્ન કરો કે આપણે પોતે, સરકાર જાગે કે ના જાગે, પણ આપણે ફળવાળું વૃક્ષ ચોક્કસ લગાડીશું.